અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો છે। શાહીબાગ વિસ્તારમાં ગોવાજીના છાપરામાં આવેલા જોગણી માતાના મંદિર પાસે અંગત અદાવતમાં રિતિક નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ આ હત્યાનો મુખ્ય આરોપી મનીષ મીણા હત્યા બાદ ફરાર થયો। પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા 500 થી પણ વધુ મોબાઈલના ડેટા સર્ચ કરી પોલીસ આરોપી સુધી પહોંચી। આરોપી મનીષ મીણા છેલ્લા 3 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો। અમદાવાદ ઝોન 4ની ટીમને આરોપી મનીષ મીણા મુંબઈમાં હોવાની માહિતી મળી। પોલીસની 3 ટીમો મુંબઈ પહોંચી અને જ્યાં મુંબઈના બોરીવલીમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી। આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું ખુલ્યું છે અને પોલીસે આરોપીને અમદાવાદ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે સંદર્ભે રિત્વિક નામનો ઇસમ છે એને 6 જણાએ અંગત અદાવત રાખી અને એની હત્યા કરી હતી। જે સંદર્ભે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં 2021માં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। 2 દિવસના અંતે ટીમને સફળતા મળી અને આજે મનીષ મીણા છે એ પોતે ત્યાં બોરીવલીમાં કાપડનો ધંધો કરતો હતો નાનો મોટો, ત્યાંથી અમે એને અટક કર્યો છે। વડોદરાના કરાલીપુરામાં મકાન ધરાશાયી થયું છે। મકાન ધરાશાયી થતાં એકનું મોત થયું છે। 2 લોકો કાટમાળ નીચે દટાયા છે। એકનું મોત થયું છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે। વડોદરાથી આ દ્રશ્ય સામે આવ્યા છે। કરાલીપુરામાં મકાન ધરાશાયી થયું અને એકનું મોત થયું છે। દાહોદમાં બાઇક ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। મર્કન્ટાઇલ બેંક પાછળથી ગઠિયો બાઇક ચોરીને ફરાર થઈ ગયો હતો, તો ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ હતી અને બાઇક ચોરીને લઈ ગયો અને સીસીટીવીમાં દ્રશ્યો સામે આવ્યા છે। તો દાહોદ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ છે।